નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 2 જુલાઈ અને વાર થયો છે ગુરુવાર। ઘરની બહાર નીકળતા પહેલા મિત્રો આજના આ વિડીયોને અંત સુધી જોવાનું રાખજો, કારણ કે હવામાન વિભાગની અત્યારની સૌથી ચિંતાજનક આગાહી સામે આવી છે। હવામાન વિભાગે મિત્રો રેડ એલર્ટની વોર્નિંગ આપી દીધી છે। આપ અહીં જોઈ શકો છો, ગુજરાતમાં આગામી 3 કલાકની અંદર તૂટી પડશે મેઘરાજા। વીજળીના ગાજવીજ, કડાકા ભડાકા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે અને અરબ સાગરના દરિયાઈ કાંઠાના ભાગોમાં 80 થી લઈને મિત્રો 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાવાના છે। અત્યારે તમે જોઈ શકો છો, ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં આંધી, તૂફાન, વંટોળ અને મિની વાવાઝોડાની જેમ ધોધમાર વરસાદ, તો અમુક ભાગોમાં તો મિત્રો તમે જોઈ શકો છો જળબંબાકાર થયા। મિત્રો 5 થી લઈને 10 ઇંચ સુધીના વરસાદની આજે ફરી એકવાર આગાહી અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પણ વ્યક્ત કરી છે। ગુજરાતમાં તમે જોઈ શકો છો તોફાની પવનોની સાથે હવે પછી તો આ ગુજરાતમાં ચાલી રહેલા આદ્રા નક્ષત્ર પૂરું થવા જઈ રહ્યું છે। અને મિત્રો ગુજરાતમાં આવનારી 4 જુલાઈના રોજ નવા નક્ષત્રની સાથે તમે જોઈ શકો છો બંગાળના મહાસાગરની અંદર વર્ષ 2026નું પ્રથમ લો પ્રેશર બની રહ્યું છે। અને આ લો પ્રેશર તમે જોઈ શકો છો ગુજરાત નજીક આવવાની સાથે ગુજરાત રાજ્યમાં 6, 7 અને 8 તારીખના રોજ દક્ષિણ ગુજરાત વિસ્તારોમાં તમે જોઈ શકો છો, જેમાં સુરત છે, નવસારી છે, દમણ છે, દાદરાનગર હવેલી છે, તમામ વિસ્તારોમાં મિત્રો પૂર જેવી સ્થિતિનું નિર્માણ થશે। નદી નાળાઓ છલકાશે તો અમુક વૃક્ષો ધરાશાય થતા જોવા મળવાના છે। જ્યારે મહત્વના સમાચાર એ પણ સામે આવ્યા કે ઉત્તર પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં તમે જોઈ શકો છો કચ્છ છે, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર લાગુના વિસ્તારમાં અત્યારે ચોમાસાનું આગમન નથી થયું, પરંતુ મિત્રો આવી રહેલી હવામાન વિભાગની સૌથી મોટી આગાહી કે ગુજરાતમાં આજથી વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થતી જોવા મળવાની છે। દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડવાને લઈને અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ઘણા બધા ભાગોમાં મિત્રો ગઈકાલે વાવણી લાયક વરસાદ જોવા મળ્યો છે। વરસાદી સિસ્ટમની ઘાત હવે ગુજરાતના તમામ વિસ્તારોમાં થતી જોવા મળી છે। ગુજરાતના અનેક વિસ્તારોમાં ભયંકર જોર વધતું જોવા મળ્યું છે। મિત્રો સિસ્ટમની ઘાતક તોફાની અસરો હવે ગુજરાત રાજ્યમાં થવાને લઈને પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું કે ગુજરાતમાં ચાલી રહેલા આદ્રા નક્ષત્ર પછી પૂર્ણવસુ નક્ષત્રની અંદર તો ગુજરાતમાં તમે જોઈ શકો છો મિત્રો 6 જુલાઈના રોજ તમે જોઈ શકો છો સુરત, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલી અને મુંબઈના દરિયાઈ કાંઠાના ભાગોમાં આભ ફાટેલો જોવા મળશે અને ભારે વરસાદ પડવાને લઈને મોટી ચેતવણી હવામાન વિભાગે પણ વ્યક્ત કરી છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો આગામી 3 કલાક માટે અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો રજૂ કરી દેવામાં આવ્યો, જેમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં તમે જોઈ શકો છો રેડ એલર્ટની વોર્નિંગ હવામાન વિભાગે વ્યક્ત કરી છે। એવી જ રીતે મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ અત્યારે રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ વાળી વોર્નિંગ કે જે હાલ હવામાન વિભાગે જાહેર કરી છે। તો મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં તમે જોઈ શકો છો અત્યારે હવામાન વિભાગ તરફથી યલો એલર્ટ વાળી વોર્નિંગ સામે આવી, જ્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારમાં વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળ્યું છે। ત્યાં કોઈ પણ ભાગમાં વરસાદની અત્યારે હાલ શક્યતા દર્શાવવામાં નથી આવી રહેલી। સાથે મિત્રો જે અત્યારે મોડલોની જે આગાહી સામે આવી છે, તો ખાસ ગુજરાતવાસીઓ અત્યારે તમે લાઈવ સિસ્ટમની અંદર જોઈ શકો છો સિસ્ટમ હવે મોટો વળાંક લઈને પોતાની દિશાઓ બદલીને ગતિઓ કરતી જોવા મળવાની છે। સિસ્ટમની બદલાતી દિશાઓને લઈને જેમાં સૌરાષ્ટ્રના ક્ષેત્ર, દક્ષિણ ગુજરાતના વિસ્તારો, મધ્ય ગુજરાતના વિસ્તારોમાં હાલ કેવી સિસ્ટમની લાઈવ અસરો જોવા મળવાની છે એમને લઈને ગુજરાતના કયા વિસ્તારોમાં તમે જોઈ શકો છો વરસાદી સિસ્ટમની સ્ટફ લાઇનોનો ઘેરાવો, શિયર ઝોનનું દબાણ ગુજરાતમાં વધતું જોવા મળવાનું છે। આપ અહીં જોઈ શકો છો કે બંગાળની ખાડીના દરિયામાં કેમ ફરીથી તોફાન વધી રહ્યું છે। અરબ સાગરના દરિયામાં જે અટવાયેલું ચોમાસું હતું ફરી સક્રિય થયું છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું જોર વધતું જોવા મળ્યું છે। મોટી શક્યતા દર્શાવવામાં આવી છે અનેક વિસ્તારોમાં, જેમાં મિત્રો પાકિસ્તાન, અફઘાનિસ્તાનના વિસ્તારોમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પોતાની દિશા ફંટાવીને ગુજરાત નજીક આવી રહ્યા છે। ગુજરાત નજીક રાજસ્થાનના વિસ્તારોથી લઈને ગુજરાતના મિત્રો દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં નવી અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સક્રિય થતી જોવા મળી છે। અરબ સાગરના દરિયામાંથી તમે જોઈ શકો છો ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં અત્યારે 1.5 કિલોમીટરના સંપૂર્ણ ક્ષેત્રમાં સતત જોર વધવાને લઈને
મોટી આગાહી દર્શાવવામાં આવી છે, જેમાં સિસ્ટમ ગુજરાત નજીક આવવાની સાથે ગુજરાતની અંદર અતિ ભયંકર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. ગુજરાતના તમામ ક્ષેત્રમાં તોફાની અસરો દર્શાવવામાં આવી રહી છે. હાલ તમે અત્યારે જોઈ શકો છો, સિસ્ટમનું પરિભ્રમણ જોઈ શકો છો. ગુજરાતની અંદર આ વરસાદી સિસ્ટમ ત્રાટકેલી જોવા મળી છે. અહીં તમે નજર કરી શકો છો મિત્રો, સૌરાષ્ટ્રના તમામ વિસ્તારની અંદર અત્યારે વરસાદની ગતિવિધિ વધતી જોવા મળી છે. વરસાદના નવા રાઉન્ડને લઈને ગુજરાતમાં હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. જેમ જેમ સિસ્ટમો મિત્રો ગુજરાત નજીક આવી રહી છે, તેમ તેમ અલંગના ક્ષેત્ર, ભાવનગરના વિસ્તાર, ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં તમે જોઈ શકો છો, મહુવાના ગ્રામીણ પંથકોની અંદર પણ વીજળીના ગાજવીજ અને કડાકા ભડાકા સાથે રેડ એલર્ટની વોર્નિંગ રીતસરની ચેતવણી દર્શાવવામાં આવી છે. જૂનાગઢના ક્ષેત્રથી લઈને મિત્રો અમરેલીના વિસ્તારોમાં પણ અત્યારે વરસાદની હવામાન વિભાગની આગાહી સામે આવી છે. પરંતુ બદલાતા દિવસોને લઈને આપ અહીં જોઈ શકો છો, નવી વરસાદી સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે બોટાદના વિસ્તારોની સાથે આજે સાંજથી રાત્રિના સમયગાળા દરમિયાન જસદણ ગોંડલના વિસ્તારોમાં, અમરેલી લાગુના વિસ્તાર, જેસરના વિસ્તારની સાથે મિત્રો તમે જોઈ શકો છો, હવે પછી ગુજરાતમાં જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ અને મિત્રો આવનારી 6, 7, 8 અને 9 જુલાઈના રોજ ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડવાને લઈને ફરી એકવાર ચિંતાજનક આગાહી સામે આવી છે. વરસાદી સિસ્ટમની તીવ્રતામાં ભારે વધારો થયો છે. અરબ સાગરના દરિયામાંથી મિત્રો તમે જોઈ શકો છો, વરસાદી સિસ્ટમ સૌરાષ્ટ્રના વિસ્તારો સાથે ત્રાટકતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. આ મિત્રો બંગાળની ખાડીના દરિયામાંથી પણ વરસાદી સિસ્ટમ મોટો વળાંક લઈને હવે પછી દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં સિસ્ટમનું તોફાની જોર વધવા લાગ્યું છે. આપ અહીં જોઈ શકો છો મિત્રો કે હવે ચોમાસા પહેલાં આ વરસાદી સિસ્ટમ મોટો વળાંક લઈને કયા વિસ્તારો તરફ આગળ ગતિ કરી શકે છે. ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી દર્શાવવામાં આવી છે. તો અમુક ભાગોમાં આપ અહીં જોઈ શકો છો, બદલાતા વાતાવરણને લઈને 700 SP સુધીના લેવલના જે વાદળાઓ બંધાણા છે. ગુજરાતની અંદર જાંબુસરના વિસ્તાર છે, કરજણના વિસ્તાર છે, શિનોરના વિસ્તાર છે, ભરૂચના વિસ્તારની સાથે મિત્રો ડેડીપાડાના વિસ્તાર છે, ઉમરપાડાના વિસ્તારો છે, તમામે તમામ કોસંબાનો વિસ્તાર છે, સુરતના દરિયાઈ કાંઠાનો વિસ્તાર, વ્યારા, આહવા, ભરૂચ સાથે તમે જોઈ શકો છો, રાજપીપળાનો વિસ્તાર છે, આમોદનો વિસ્તાર છે, વડોદરા છે, બારડોલીના વિસ્તારોમાં પણ આજે વરસાદની રહેલી છે આગાહી. સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો, તાપી, વલસાડના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડવાને લઈને પણ હવામાન વિભાગ તરફથી 6, 7 તારીખના રોજ રેડ એલર્ટની વોર્નિંગ આપી દીધી છે. દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારની અંદર વરસાદની સિસ્ટમનું જોર ગુજરાતમાં વધી રહેલું જોવા મળી રહ્યું છે. મિત્રો બદલાતા દિવસોને લઈને આપ અહીં જોઈ શકો છો, ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં વાવણી થયા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. તોફાની પવનોની તીવ્રતા ફરી એકવાર વધવા લાગી છે. મિત્રો બારડોલીનો વિસ્તાર છે, ગોધરાનો વિસ્તાર છે, અમદાવાદ છે, મહેસાણા છે, પાલનપુર છે, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો હવે પછી દાહોદના ક્ષેત્રથી લઈને છોટાઉદેપુરના વિસ્તારોમાં તમામ વિસ્તારોમાં વીજળીના ગાજવીજ સાથે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. જ્યાં જુઓ ત્યાં મિત્રો પાણીના ગરકાવ જોવા મળ્યા છે. ગુજરાતમાં ફરી એકવાર પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની ગતિવિધિમાં ભારે વધારો થયો છે. બંગાળની ખાડીના દરિયામાંથી મિત્રો ઊભું થયેલું જો વાવાઝોડું કે અત્યારે લો પ્રેશર સિસ્ટમમાં છે, પરંતુ જેમ જેમ સમયગાળો પસાર થતો હોય ને ગુજરાત રાજ્યના તમામ વિસ્તારની અંદર આજથી લઈને મિત્રો આગામી દિવસોની અંદર, આગામી 7 દિવસની અંદર અનેક ક્ષેત્રોની અંદર તોફાની પવનો, ગાજવીજ સાથે અત્યંત ભારે વરસાદની અત્યારે મિત્રો ચેતવણી દર્શાવવામાં આવી છે. તો બીજી તરફ તમે જોઈ શકો છો, પેસિફિક મહાસાગરના દરિયામાં વાવાઝોડું બન્યું છે, અને આ વાવાઝોડું કદાચ આ દિશા તરફ આગળ વધે તો બંગાળની ખાડીમાં બનતી લો પ્રેશર સિસ્ટમને વધુ વેગ મળશે, અને વેગ મળવાની સાથે ગુજરાત રાજ્ય તરફ આ વરસાદી સિસ્ટમ આગળ વધી શકે છે. પરંતુ મિત્રો તમે જોઈ શકો છો, અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં રોડ રસ્તા પર પાણીના ગરકાવ થયા છે. સુરત સુધી ચોમાસાની ખાસ કરી મિત્રો ધાર્યા કરતાં અણધાર્યો વરસાદ પડ્યો છે. મિત્રો જેમાં વલસાડમાં ગઈકાલે તો ઘણા બધા વિસ્તારોમાં 5 ઇંચ સુધીના મહત્તમ વરસાદ જોવા મળ્યા છે. જ્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં, જેમાં જૂનાગઢના ઘણા બધા ભાગોમાં 3.5 ઇંચ સુધીના વરસાદના આંકડાઓ સામે આવ્યા છે. આ મિત્રો બદલાતા દિવસોને લઈને તમે જોઈ શકો છો, ગુજરાતવાસીઓ આતુરતાથી રાહ જોઈને બેઠા હતા કે ચોમાસું હવે ગુજરાત રાજ્યની અંદર ક્યારે જામવા માટે બરાબરનું તૈયાર થવા લાગ્યું. અને અત્યારે તમે જોઈ શકો છો, આગામી દિવસોમાં ઉત્તર ભારતના વિસ્તારોમાંથી પણ વરસાદી સિસ્ટમનું સંકટ છે ફરી એકવાર ગુજરાતમાં વધતો જોવા
મળી શકે છે, પરંતુ અત્યારે જે રીતના સમયગાળો પસાર થઈ રહ્યો છે, ગુજરાતના ઘણા બધા ભાગોમાં વીજળીના ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથેનો વરસાદ શરૂ થતો જોવા મળી રહ્યો છે. પરંતુ મહત્વના સમાચાર એ કે ગુજરાતમાં અત્યારે આદ્રા નક્ષત્ર ચાલી રહ્યું છે. આદ્રા નક્ષત્ર 4 જુલાઈના રોજ પૂરું થશે. 4 જુલાઈના રોજ સૂર્યનો પૂર્ણ વસ્તુ નક્ષત્રમાં પ્રવેશ થવાની સાથે બંગાળની ખાડીમાં વર્ષ 2026નું પ્રથમ લો પ્રેશર, મધ્ય ભારતના ભાગોમાં લો પ્રેશર અને ગુજરાતના ભાગો તરફ આવતી આ લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશનની અંદર કન્વર્ટ થઈ જઈ શકે છે. અને હાલ મિત્રો વધતા મોટાભાગના ફેરફારોને કારણે રાજસ્થાન, પાકિસ્તાન અને પાકિસ્તાનની સાથે મિત્રો તમે જોઈ શકો છો પંજાબના વિસ્તારમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સતત દક્ષિણ દિશા તરફ આગળ વધી રહ્યું છે, જેના કારણે ગુજરાતના ઉત્તર પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં આજે વીજળીના ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. હા મિત્રો, ગુજરાતમાં ચાલી રહેલા હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે અંબાલાલ પટેલે પણ જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતના સૌરાષ્ટ્ર દરિયાકાંઠાના ભાગોમાં પણ અત્યંત ભારે વરસાદ પડવાની પણ સૌથી ચિંતાજનક આગાહી સામે આવી છે. કારણ કે ગુજરાતમાં મિત્રો બદલાતા દિવસોને લઈને મધ્ય પૂર્વ ભારતના ભાગોમાંથી પણ વરસાદી સિસ્ટમનું સંકટ ગુજરાત નજીક આવી શકે છે. અને મિત્રો આ વર્ષનું દક્ષિણ અને પશ્ચિમનું ચોમાસું એકદમ સારામાં શરૂ જશે, જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારો, મધ્ય પૂર્વ ગુજરાતના